નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ભારતના સૌથી પ્રચલિત એવા મત્સ્ય ઉદ્યોગની વાત કરીશું. પહેલો પ્રશ્ન એમ થાય કે આ મત્સ્ય ઉદ્યોગમાં શું કરવામાં આવતું હશે? તો તમે તરત એવો જવાબ આપશો કે મત્સ્ય ઉદ્યોગમાં માછલીઓનો ઉછેર કરાવાતો હશે. એટલું નથી, આ અધૂરી વ્યાખ્યા છે. ખરેખર મત્સ્ય ઉદ્યોગમાં શું થાય છે? તો મત્સ્ય ઉદ્યોગમાં માછલીઓ, કવચધારી જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને અન્ય જલીય પ્રાણીઓ છે એને પકડવામાં આવે છે, એના ઉપર પ્રોસેસિંગ પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી એનું વેચાણ કરવામાં આવે છે, જેને આપણે મત્સ્ય ઉદ્યોગ કહીશું. એટલે મત્સ્ય ઉદ્યોગ ખાલી માછલીઓ સાથે સંકળાયેલો નથી. મત્સ્ય ઉદ્યોગ કવચધારી જલીય અપૃષ્ઠવંશી અને બીજા અન્ય જલીય પ્રાણીઓ સાથે સંકળાયેલો છે. એમાં ખાલી માછલીઓને પકડવામાં નથી આવતી, એમાં માછલીઓ ઉપરાંત કવચધારી જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે પછી અન્ય જલીય પ્રાણીઓ છે એને પકડવામાં આવે છે, એના પર પ્રોસેસિંગ કરવામાં આવે છે અને પછી એનું વેચાણ કરવામાં આવે છે. આ મત્સ્ય ઉદ્યોગ એ આપણી ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. આપણી ભારતની વસ્તીનો મોટો ભાગ ખોરાક માટે આ મત્સ્ય ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. મત્સ્ય ઉદ્યોગ અને એની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમ કે ઝીંગા, કરચલા, લોબસ્ટર, છીપ વગેરેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને એમાંય મત્સ્ય ઉદ્યોગમાંથી પ્રાપ્ત તો મુખ્ય ખોરાક શું છે? માછલીઓ. આ માછલીઓ લોકો વધારે ખાય છે અને માછલીઓ પણ પાછી બે પ્રકારની, મીઠા જળની પણ હોય અને દરિયાઈ પણ હોય છે. મીઠા જળની ખાદ્ય માછલીઓ કઈ તમે જાણો છો? બજારમાં વેચાતી હોય, ઘણા લોકો ખાતા હોય, એને ખબર હોય. મીઠા જળની ખાદ્ય માછલીઓમાં રોહુ, કટલા, મૃગાલ જેવી કોમન કાર્પ માછલીઓનો સમાવેશ થાય છે. સામાન્ય તળાવની માછલીઓનો સમાવેશ થાય. અને દરિયાઈ ખાદ્ય માછલીઓમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેરલ અને પ્રોમ્ફેટ જેવી માછલીઓનો સમાવેશ થાય. આ તમને MCQમાં અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે ભાઈ મીઠા જળની ખાદ્ય માછલીઓ નીચે આપેલ પૈકી કઈ છે? જવાબ રોહુ, કટલા અને મૃગાલ. દરિયાઈ ખાદ્ય માછલીઓ નીચે આપેલ પૈકી કઈ છે? હિલ્સા, સાર્ડિન, મેક્રેરલ અને પ્રોમ્ફેટ. આ જે મત્સ્ય ઉદ્યોગ છે ને એ ભારતની અર્થવ્યવસ્થાનું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતની અર્થવ્યવસ્થા આ મત્સ્ય ઉદ્યોગ ઉપર આધારિત છે. એનું કારણ છે કે ભારત પાસે મોટો દરિયા કિનારો છે અને આ મોટો દરિયા કિનારો છે એટલે એની આજુબાજુ જે બધા રાજ્યો છે ને એમાં લાખોની સંખ્યામાં માછીમારો અને ખેડૂતો વસે છે અને એની મુખ્ય રોજગારીનું સાધન એટલે આ મત્સ્ય ઉદ્યોગ. એટલે દરિયા કિનારાની આસપાસના જે મુખ્ય રાજ્યો છે એ મત્સ્ય ઉદ્યોગ દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે અને દિવસે દિવસે આ માછલીઓની ડિમાન્ડ, મત્સ્ય ઉદ્યોગની માંગ વધતી ગઈ અને આ માંગને પહોંચી વળવા માટે, એની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અવનવી વિવિધ ટેકનિકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. પહેલાં સાદી પદ્ધતિ, માછલીઓ પકડવી, જાળ નાખીને પછી એને સૂકવીને એમાંથી નિપજો બનાવી, એવું ચાલતું હતું. પણ હવે એમાં અવનવી ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને એમાંની મુખ્ય ટેકનિક છે એક્વાકલ્ચર અને પીસી-કલ્ચર. પ્રશ્ન એમ થાય કે આ બંને વચ્ચે શું ફરક? એક્વાકલ્ચર કોને કહેવાય અને પીસી-કલ્ચર કોને કહેવાય? પીસી-કલ્ચર ફિશ ઉપરથી ઉતરી આવ્યો છે. ગુજરાતીમાં એને કહેવાય છે મત્સ્ય સંવર્ધન. આ પીસી-કલ્ચરમાં શું થાય? પીસી-કલ્ચરમાં ફક્ત માત્ર માછલીઓનું સંવર્ધન અને ઉછેર કરાવાય છે. ફક્ત માછલીઓ, બીજા કોઈ પ્રાણી નહીં. જ્યારે એક્વાકલ્ચરમાં શું કરવામાં આવે છે? એક્વાકલ્ચર એનું ગુજરાતી થાય જલ સંવર્ધન. એટલે એમાં જલીય વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉછેર અને સંવર્ધન કરાય છે. બધી જ જલીય વનસ્પતિ, બધા જ જલીય પ્રાણીઓ એમાં આવી જાય. પછી મીઠા જળના હોય કે દરિયાઈ જળના હોય. એટલે એક્વાકલ્ચર એ વિશાળ અર્થમાં થયું. એટલે અત્યારે આ પીસી-કલ્ચર અને એક્વાકલ્ચર દ્વારા આપણે જલીય વનસ્પતિઓ અને પ્રાણીના ઉત્પાદનમાં વધારો કરી શક્યા છે અને એના કારણે આપણો જે મત્સ્ય ઉદ્યોગ છે ને એ સારી રીતે ફૂલ્યો ફાલ્યો છે, આખા દેશમાં ફેલાયેલો છે અને જેના કારણે આપણા દેશને અને ખાસ કરીને ખેડૂતોની આર્થિક આવકમાં વધારો થયો છે. અને એના કારણે જ આજે આપણે બ્લુ રિવોલ્યુશન વિશે વિચારતા થયા. નીલ ક્રાંતિ. તમે હરિયાળી ક્રાંતિનું નામ સાંભળ્યું હશે, જે કૃષિ ક્ષેત્ર હોય છે.
આ દરિયા અને જલજ ખેતી એને બ્લુ રિવોલ્યુશન કહેવાય છે. એટલે આજકાલ આપણે આ બ્લુ રિવોલ્યુશન વિશે વિચારતા થયા છે અને આપણા દેશની આવકમાં વધારો કરતા થયા છે. તો આ એક અગત્યનો મત્સ્ય ઉદ્યોગ આજે આપણે જોયું. આપણે પશુપાલન સાથે સંકળાયેલી કેટલીક અગત્યની અને અવનવી ટેકનિકનો અભ્યાસ કર્યો. એમાંનો એક મત્સ્ય ઉદ્યોગ પણ છે, બીજું મધમાખી ઉછેર પણ હતું, ડેરી વ્યવસ્થાપન પણ હતું. આ બધું પશુપાલન કહેવાય. હવે આ બધાની ઉત્પાદકતામાં આપણે વધારો કરવો છે, કેમ કે માનવ વસ્તી વધારો થયો એટલે પશુપાલનના જે બધા પશુઓ છે એની ઉત્પાદકતામાં આપણે વધારો કરવો છે, એની ગુણવત્તામાં આપણે વધારો કરવો છે. તો આપણે શું કરવું પડશે? તો આપણે એક નવી ટેકનિક વાપરવી પડશે, જેને કહેવાય છે પ્રાણી સંવર્ધન. એટલે હવે જો આપણે પશુપાલનની ઉત્પાદકતા વધારવી હોય, એની ગુણવત્તામાં વધારો કરવો હોય, તો આપણે શું કરવું પડશે? પ્રાણી સંવર્ધન કરવું પડશે. પ્રાણી સંવર્ધન એટલે શું? પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવું પડશે. કેમ પ્રાણી સંવર્ધન આપણે કરાવીશું? પ્રાણી સંવર્ધન કરાવીને, સંકલન કરાવીને આપણે ઈચ્છિત લક્ષણોવાળી નવી જાતિઓ પ્રાપ્ત કરી શકીશું. પ્રાણી સંવર્ધનથી આપણે પ્રાણીઓમાં ઈચ્છિત લક્ષણો મેળવી શકીએ છીએ. ઈચ્છિત લક્ષણોવાળી નવી જાતિઓ પ્રાપ્ત કરી શકીએ. કેવા લક્ષણોવાળી? પ્રાણી સંવર્ધન કરાવીને તમે જે નવી જાતિ બનાવશો એ કેવા લક્ષણોવાળી હોય છે? તો એમાં આપણા ઈચ્છિત લક્ષણો હોય. કેવા લક્ષણો? તો એમાં વૃદ્ધિ દરમાં વધારો હોય, એની દૂધ આપવાની ક્ષમતા પણ વધારે હોય, એ પ્રાણીઓ ગુણવત્તાસભર દૂધ, માંસ, ઈંડા અને ઊન પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પ્રાણીઓની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે, એની પ્રજનન અવધિમાં વધારો કરી શકાય અને ઊંચો પ્રજનન દર પણ પ્રાપ્ત કરી શકાય. પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે કે પ્રાણી સંવર્ધનથી આપણે જે ઈચ્છિત લક્ષણોવાળા પ્રાણીઓ પ્રાપ્ત કરીએ છીએ એમાં કેવા લક્ષણો આવી શકે છે, અથવા તો પ્રાણી સંવર્ધનથી આપણે પ્રાણીઓમાં કેવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરી શકીએ. કેવા પ્રાપ્ત કરી શકીએ? તમે પ્રાણી સંવર્ધન કરાવો છો તો એ પ્રાણીઓમાં કેવા ઈચ્છિત લક્ષણો તમે પ્રાપ્ત કરી શકશો? તો એના વૃદ્ધિ દરમાં વધારો થતો હશે, એની દૂધ આપવાની ક્ષમતામાં પણ વધારો હશે, એમાંથી આપણે ગુણવત્તાસભર નિપજો પ્રાપ્ત કરી શકીશું, દૂધ, માંસ, ઈંડા, ઊન વગેરે. એ પ્રાણીઓમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હશે, એ પ્રાણીઓની પ્રજનન અવધિ, પ્રજનનનો સમયગાળો પણ લાંબો હશે, એટલે વધુ સમય માટે એ પ્રજનન કરી શકે અને વધુ બચ્ચાઓ પેદા કરી શકે. બીજું, એનો પ્રજનનનો દર પણ ઊંચો હશે, એટલે વધુ સંખ્યામાં સંતતિ પેદા કરી શકે. તો આવા ઈચ્છિત લક્ષણોવાળા પ્રાણીઓ આપણે પ્રાણી સંવર્ધનથી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે તમારે જો આવા ઈચ્છિત લક્ષણોવાળા પ્રાણી પ્રાપ્ત કરવા હોય, આવું પ્રાણી સંવર્ધન કરાવવું હોય, તો સૌથી પહેલી જરૂરિયાત શું? જો તમારે આવા ઈચ્છિત લક્ષણોવાળી પ્રાણી જાતિ પ્રાપ્ત કરવી હોય, સંવર્ધન કરાવવું હોય, એના માટે સંવર્ધન કરાવવું હોય, તો સૌથી પહેલી જરૂરિયાત શું? જો તમારે આવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા માટે ઈચ્છિત લક્ષણોવાળી જાતિ પ્રાપ્ત કરવી હોય, તો તમારે પ્રાણીઓનું સંવર્ધન કરાવવું પડે, સંકરણ કરાવવું પડે. અને સંકરણ કરાવવા માટે તમે જે પિતૃ પ્રાણી પસંદ કરો છો ને, એ સારી નસલના હોવા જોઈએ. સૌથી પહેલી શરત કે ભાઈ તમારે આવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા છે સંવર્ધનથી, પ્રાણીઓમાં સંવર્ધનથી તમારે આવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા છે, તો તમારે સૌથી પહેલાં પ્રાણીની સારી નસલની પસંદગી કરવી પડશે. જો સારી નસલ, સારા પિતૃ હશે ને, તો એના સંકરણથી તમને આવા સારા ઈચ્છિત લક્ષણો મળી જશે. હવે સૌથી પહેલો પ્રશ્ન, નસલ એટલે શું? નસલ, જેને ઇંગ્લિશમાં બ્રીડ કહેવાય છે, અને એનો બીજો ગુજરાતી શબ્દ જાત, આપણી પુસ્તકમાં જાત શબ્દ વાપરેલો છે, બાકી નસલ કહેવાય. સારી નસલ, સારી બ્રીડ. કોને કહેવાય નસલ? કોને કહેવાય બ્રીડ? આ નસલ એટલે પશુઓનો એવો સમૂહ કે જે તેના પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલો હોય. બ્રીડ એટલે પશુઓનો એવો સમૂહ કે જે તેના પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલો હોય. અને બીજું, એના દેખાવમાં, એના કદમાં, એના બંધારણમાં અને મોટાભાગના લક્ષણોમાં સમાનતા હોય. એટલે કદ, બંધારણ, દેખાવ, આકાર અને લક્ષણોમાં સમાનતા ધરાવતા હોય એવા પશુઓનો સમૂહ. અને એ પાછા કેવા? એના પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય, સંબંધ ધરાવતા હોય, પૂર્વજો સાથે સંકળાયેલા હોય, એવા જ લક્ષણો ધરાવતા હોય એવા પ્રાણીઓનો સમૂહ, એને આપણે શું કહીશું? નસલ.
એટલે તમારે જ્યારે આવું પ્રાણી સંવર્ધન કરાવવું હોય તો તમારે પહેલાં આવી યોગ્ય સારી નસલ પસંદ કરવી પડશે. માન લો કે તમારે આવું સંવર્ધન મરઘામાં કરાવવાનું છે તો મરઘાની નસલો પસંદ કરવી પડે. તમારે આવું સંવર્ધન માન લો કે ગાય ભેંસમાં કરાવવું છે તો ગાયની આવી નસલો સારી નસલો પસંદ કરવી પડશે. ચાલો આપણે મરઘાની સારી નસલોના કેટલાક ઉદાહરણ આપીએ. આ મરઘાની નસલો લેગહોર્ન, બ્રહ્મા, ન્યૂ હેમ્પશાયર, કાલાહસ્તી, આ બધી મરઘાની નસલો છે જેનો આપણે સંવર્ધનમાં ઉપયોગ કરીએ છીએ. મરઘા ઉછેર કેન્દ્રમાં આવું તમારે પ્રાણી સંવર્ધન કરાવવું હોય, ઈચ્છિત મરઘીની જાતો પ્રાપ્ત કરવી હોય તો આ નસલો તમે વાપરી શકો છો. લેગહોર્ન, બ્રહ્મા, ન્યૂ હેમ્પશાયર, કાલાહસ્તી. એવી જ રીતે માન લો કે ઢોરમાં, ગાય, ભેંસમાં તમારે સારી નસલ પ્રાપ્ત કરવી છે, સારા લક્ષણોવાળી જાતિ પ્રાપ્ત કરવી છે તો એમાં તમે આવી નસલો વાપરી શકો છો. આ ગાયની નસલો છે. ગીર ગાય, સાહીવાલ ગાય, લાલ સિંગી ગાય, સિંગડા, જર્સી ગાય વગેરે. એટલે આમ દરેક પ્રાણીમાં તમારે જો પ્રાણી સંવર્ધન કરાવવું હોય તો એના માટે તમારી પાસે પહેલાં સારી નસલ હોવી જોઈએ. એ સારી નસલ લઈને પછી એની વચ્ચે સંવર્ધન એટલે કે સંકરણ કરાવો તો તમને આવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થશે. કેવી રીતે કરાવે આ સંકરણ, આ સંવર્ધન કેવી રીતે થાય, એનો પ્રકાર વગેરેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એ પહેલાં આજના લેક્ચરનું થોડું વધારે તમને કહી દઉં, રિવિઝન કરી લઈએ આપણે. જો આપણે પહેલાં મત્સ્ય ઉદ્યોગ જો કે જેમાં માછલીઓ, કવચધારી જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને અન્ય જલીય પ્રાણીઓ છે ને પકડવામાં આવે છે, એના પર પ્રોસેસિંગ કરવામાં આવે છે અને પછી એનું વેચાણ કરવામાં આવે છે. મોટા ભાગે આપણી ભારતની વસ્તી છે ને ખોરાક માટે મત્સ્ય ઉદ્યોગ અને એની પેદાશો પર આધાર રાખે છે. અને ખોરાકમાં શું લે છે? ઝીંગા, કરચલા, લોબસ્ટર, ખાદ્ય છીપ અને માછલીઓ તો ખરી છે. માછલીઓ પણ પાછી મીઠા જળની અને દરિયાઈ જળની બંને ખોરાકમાં વપરાય છે. મીઠા જળની ખાદ્ય માછલી એટલે રોહુ, કટલા, મૃગાલ, જેને કોમન કાર્પ માછલી એવું પણ કહેવાય. દરિયાઈ ખાદ્ય માછલી એટલે હિલ્સા, સાર્ડિન, મેક્રેલ અને પ્રોમ્પેટ. આપણી ભારતની આખી અર્થવ્યવસ્થા છે ને એનો મુખ્ય આધાર આ મત્સ્ય ઉદ્યોગ ઉપર રહેલો છે. કેમ કે ભારત પાસે મોટો દરિયા કિનારો છે અને એ દરિયા કિનારે નજીક જે બધા રાજ્યો છે એમાં બધા માછીમારો જ વધારે રહે છે. માછીમારો અથવા તો ખેડૂતો વધારે રહે છે, જેનું રોજગારીનું મુખ્ય સાધન આ મત્સ્ય ઉદ્યોગ છે. દિવસે દિવસે આ મત્સ્ય ઉદ્યોગની ડિમાન્ડ વધતી ગઈ, મત્સ્ય અને એની પેદાશોની જરૂરિયાત વધતી ગઈ એટલે એનું ઉત્પાદન વધારવા માટે વિવિધ ટેકનિકનો એમાં ઉપયોગ થાય. અને ખાસ કરીને આપણે એક્વાકલ્ચર અને પેશિકલ્ચર જેવી ટેકનિકનો એમાં ઉપયોગ કરીએ છીએ. પેશિકલ્ચર એટલે મત્સ્ય સંવર્ધન જેમાં ફક્ત માત્ર માછલીઓનું જ ઉછેર અને સંવર્ધન થાય. જ્યારે એક્વાકલ્ચર જલ સંવર્ધન એમાં બધા જ જલજ સજીવોનું સંવર્ધન થાય, વનસ્પતિ પ્રાણી બધા આવી જાય. આ બંનેના કારણે જલીય વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો થયો છે. એના કારણે આપણા ભારતમાં મત્સ્ય ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે અને દેશમાં આવકનું સાધન વધી ગયું છે. અને એના કારણે જ આપણે બ્લુ રિવોલ્યુશન, નીલ ક્રાંતિ વિશે વિચારતા થયા, હરિયાળી ક્રાંતિ જેવું છે. હવે આ આપણે જોયું જે મત્સ્ય ઉદ્યોગ એ પશુપાલનની એક રીત હતી. એવી રીતે મધમાખી ઉછેર એ પણ પશુપાલનની એક રીત હતી. ડેરી વ્યવસ્થા પણ એ પણ પશુપાલનની એક રીત હતી. પશુપાલન પછી કોઈ પણ હોય, મત્સ્ય ઉદ્યોગ હોય કે પછી મરઘા ઉછેર હોય કે મધમાખી ઉછેર હોય કે ડેરી વ્યવસ્થાપન હોય, કોઈ પણ પશુપાલન હોય એમાં સારી ઉત્પાદકતા તમારે મેળવી છે. મરઘા ઉછેરમાં મેળવી છે સારી ઉત્પાદકતા, મત્સ્યમાં મેળવી છે, તો એનો એક સરળ રસ્તો છે પ્રાણી સંવર્ધન. તમારે સંવર્ધન, સંકરણ કરાવવાનું પ્રાણીઓ વચ્ચે. એમાં તમારે શું કરવાનું? બે સારી ગુણવત્તાવાળા પ્રાણીઓ છે ને એની વચ્ચે સંકરણ કરાવો એટલે સંતતિમાં તમને બંનેના સારા લક્ષણોવાળી નવી સંતતિ મળે. એટલે પ્રાણી સંવર્ધનથી તમે ઈચ્છિત લક્ષણોવાળી સંતતિ પ્રાપ્ત કરી શકો છો. એમાં કયા ઈચ્છિત લક્ષણો હોય? તો કે એના વૃદ્ધિ દર વધારે હોય, એની દૂધ આપવાની ક્ષમતા વધારે હોય, એની નીપજો બધી ગુણવત્તા સભર હોય, એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય, પ્રજનન અવધિ પણ એની વધારે હોય અને ઊંચું પ્રજનન ધરાવતો હોય એવા પ્રાણીઓ આપણે આ સંવર્ધનથી, આ સંકરણથી પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ હવે તમારે આવા ઈચ્છિત લક્ષણોવાળા સંતતિઓ પ્રાપ્ત કરવી હોય
તો એના માટે તમારે પિતૃ તરીકે સારી નસલો પસંદ કરવી પડશે, સારી નસલના પ્રાણીઓ પસંદ કરવા પડશે. સારી નસલ તો સૌથી પહેલાં પ્રશ્ન એમ થશે, નસલ એટલે શું? નસલ એટલે પશુઓનો એવો સમૂહ, પ્રાણીઓનો એવો સમૂહ કે જેના પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલો હોય અને દેખાવમાં પણ સરખા હોય, દેખાવમાં, કદમાં, બંધારણમાં, લક્ષણોમાં લગભગ સરખા હોય એવા બધા પ્રાણીનો સમૂહ એટલે એક જ નસલના પ્રાણી કહેવાય. એટલે જ્યારે તમારે મરઘા ઉછેરમાં અથવા તો પશુપાલનમાં, ડેરી વ્યવસ્થાપનમાં ક્યાંય પણ આવા ઇચ્છિત સારી ગુણવત્તાવાળા પ્રાણીઓ જોઈતા હોય તો તમારે પ્રાણી સંવર્ધન કરાવવું પડશે. અને ત્યાં પ્રાણી સંવર્ધન કરવા માટે સૌથી પહેલાં તમારે નસલો પસંદ કરવી પડશે સારી. ચલો આપણે મરઘા ઉછેરની આવી મરઘીઓની નસલોનું એક લિસ્ટ લઈએ કે ભાઈ લેગ હોર્ન એક નસલ છે, બ્રહ્મા, ન્યૂ હેમ્પશાયર, કાલાહસ્તી, આ બધી નસલો છે મરઘાઓની, જેનો ઉપયોગ આપણે મરઘા ઉછેર કેન્દ્રમાં પ્રાણી સંવર્ધન કરવા માટે કરીએ છીએ. એવી જ રીતે ડેરી વ્યવસ્થાપનમાં પણ તમારે સારી નસલની ગાયો જોઈતી હોય તો તમે આવું પ્રાણી સંવર્ધન કરાવી શકો અને નવી ઈચ્છિત લક્ષણોવાળી જાતિ પ્રાપ્ત કરી શકો. તો કઈ ગાય ત્યાં વપરાય છે, કઈ નસલો ગાયની આ ડેરી વ્યવસ્થાપનમાં પ્રાણી સંવર્ધન માટે વપરાય છે? તો ગીર ગાય છે, સાહિવાલ ગાય છે, લાલ સિંગી ગાય છે, જર્સી વગેરે. તો આવી નસલો તમારે પસંદ કરવાની અને પછી તમારે પ્રાણી સંવર્ધન કરાવવાનું. તો હવે આ પ્રાણી સંવર્ધન કેવી રીતે કરાય આપણે આગળના લેક્ચરમાં જોઈશું.